જન્મ્યા તું અળખામણો હે જળ કમળ છડી જાય હે મારી માતાએ મેં જન્મ્યા એમાં હું નટવર નાનડો જગાડતા નાગને મારું નામ કૃષ્ણ કાળો હે જળ કમળ છાંડી જાને બાળા લાખ સવાનો મારો હારે આપું રે તુજને દોરિયો એટલો મારા નાગથી જાનો આપું રે તુજને ચોરિયો હે જળ કમળ છાડી જાને બા હે ઠાડ ભરી નાગણ સર્વે કૃષ્ણને મોતીડે વધાવ્યો નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યો હે જળ કમળ છાડી જાને બાળા વિનંતી કરી ભગવાન માન્યા નથી. કાળિયો જાગ્યો, ભયંકર યુદ્ધ થયું. ભગવાને કાળિયાનું દમન કર્યું છે, નાથ્યો છે અને આજ્ઞા કરી કે યમુનાજી માંથી તું દૂર ચાલ્યો જા. જે પણ વિષ એનું હતું એ વિષ ભગવાને ખેંચી લીધું. કાળિયો થાક્યો. નાગ પત્નીઓએ ભગવાનની સ્તુતિ કરી. આવો એ સ્તુતિના દર્શન કરીએ. નાગ પત્નીઓ બે હાથ જોડી નતમસ્તક થઈ ભગવાનની સ્તુતિ કરે છે. નાક પૃષ્ઠમ ન ચ સાર્વભૌમમ ન પારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ ન પુનર્ભવમ વાચંતિ યત્પાદરજઃ પ્રપન્ના નાકપૃષ્ઠમ ન ચ સાર્વભૌમ. નાગપત્નીઓ હાથ જોડીને વિનંતી કરી છે કે હે પ્રભુ, હવે અમને બીજી કોઈ ઈચ્છા રહી નથી. અમને હવે રસાતલનું રાજ્ય જોઈતું નથી. અમને મોક્ષ પણ નથી જોઈતો. હે પ્રભુ, અમને બસ આપના ચરણ રજની સેવા જ કરવી છે. હે પ્રભુ, આપ કૃપા નિધિ છો, દયા કરો. ભગવાને કાળિયાનો ઉદ્ધાર કર્યો. એને માર્યો નથી, એનું દમન કર્યું છે. શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આ કાળિયો ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. ઇન્દ્રિયોને જ્યારે ખોટી ટેવ પડે તો આપણે એ ઇન્દ્રિયોનો નાશ નથી કરતા. જેમ વાણીને ખોટું બોલવાનું ટેવ પડે તો આપણે આપણી વાણીને કાપતા નથી, મૌન રાખીએ છીએ, એનું દમન કરીએ. એવી જ રીતે ભગવાને કાળિયાને માર્યો નથી, એનું દમન કર્યું છે. આગળ કાળિયાનો ઉદ્ધાર થયો. આગળ કથા કહેતા સુખદેવજી દાવાનલથી ભગવાને એનું પાન કરીને વ્રજવાસીઓની રક્ષા કરી છે, એની કથા કહી. આગળ પ્રલંબાસુર જે ભાંડીર વનમાં રહે છે, ભગવાને દાઉ દાદા
પાસે એનો ઉદ્ધાર કરાવ્યો. હવે આગળ જતા વર્ષા ઋતુનું વર્ણન આવે છે. વર્ષા ઋતુ વ્રજમાં અનેક ઋતુઓ અને બધી જ ઋતુઓ ભગવાનની સેવા કરે છે. આજે વ્રજમાં વર્ષા ઋતુ આવી છે. નંદાલયની ઉપર મેઘો શ્યામ રૂપ ધારણ કરીને ઘેરાઈ ગયા છે. મેઘો નાદ કરે છે જાણે ભગવાનને જગાડવા માટે કોઈ શંખનાદ ઘંટાનાદ કરતા હોય એવો સ્વર સંભળાઈ રહ્યો છે. સરોવરના જળ નિર્મળ થયા. ખેતરોની અંદર સુંદર સુંદર પાક થી ખેતરો સુશોભિત બન્યા. આખું વ્રજ વન લીલુંછમ દેખાઈ રહ્યું છે. સુંદર મનોરમ દ્રશ્ય નિર્માણ થયું અને એ વર્ષા ઋતુને કારણે જળાશયોના જળ નિર્મળ થયા અને ભગવાને પોતાની વેણુ પોતાના અધર ઉપર ધારણ કરી ખૂબ જ સુંદર વેણુનાદ કર્યો છે. વ્રજ ભક્તો સખાઓ સાથે ભગવાન વનમાં આવ્યા છે. એક ઘટાદાર વૃક્ષ ના મધ્ય ભાગમાં ભગવાન પોતાના ચરણોની આંટી દઈ ઉભા થયા છે. પોતાનો કટી પ્રદેશ વાંકો કર્યો, ચરણોને વાંકા કર્યા, લલિત ત્રિભંગીનું સ્વરૂપ ધારણ કર્યું અને એ વેણુને પોતાના અધરો ઉપર ધારણ કરી ખૂબ જ સુંદર દિવ્ય વેણુનાદ કર્યું. અને આવા દિવ્ય વેણુનાદનો ધ્વનિ આખા સમગ્ર બ્રજની અંદર વ્યાપ્ત બન્યો. એક ગોપી પોતાનું ગૃહ કાર્ય કરી રહી હતી અને મનોમન પરિકલ્પના કરવા લાગી કે પ્રભુ કેટલું સુંદર આ મધુર સંગીત વેણુનું. જરૂર આજે પ્રભુ પોતાના સખા મંડળી સાથે વનમાં પધાર્યા હશે, સુંદર સુંદર શ્રૃંગાર ધરાવ્યા હશે. યશોદા મૈયાએ સુંદર સુંદર કેસરી વસ્ત્ર ધારણ કર્યા હશે, મસ્તક ઉપર મુગટ ધારણ કર્યું હશે, કાનમાં કર્ણિકાના પુષ્પ ધારણ કર્યા હશે, વૈજયંતી માલા ધારણ કરી હશે અને મનોમન ભગવાનના એ સ્વરૂપનું ગાન કરવા લાગી. વેણુ ગીત. આવો આપણે પણ વેણુ ગીતનું શ્રવણ કરીએ. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ
बिभ्रदवास कनक कपेशो विजयन्ती जमाला रन्ध्रान् वेणुरधर सुधया पूरयन् गोपवृन्द वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्ति અદ્ભુત છે વાલા વૈષ્ણવ આ વેણુ ગીત. ગોપીજનો મનોમન પરિકલ્પના કરે છે કે આજે ભગવાન સુંદર સુંદર વસ્ત્ર ધારણ કરી, પીતાંબર ધારણ કરી, ગળામાં વૈજયંતી માલા ધારણ કરી, કર્ણમાં કર્ણિકાના પુષ્પ ધારણ કરીને પોતાના અધરો ઉપર અધરામૃતનું પાન કરાવવા માટે વેણુને ધારણ કરી હશે. એક ગોપી બોલી, અરે વેણુ, તે કઈ તપસ્યા કર્યા છે? તે એવું કયું પુણ્ય કર્યું કે તને પ્રભુએ અધરામૃતનું દાન કર્યું છે? તું કેવી ભાગ્યશાળી છે. પોતાના હોઠને તકિયો બનાવી, પ્રભુ જાણે તારી ચરણ સેવા કરતા હોય હાથથી, અને પ્રભુનું જે નકવેસર નાસિકામાં જે ધરાવેલું છે અને એમાં લટકતું મોતી, હે વેણુ, જ્યારે જાણે તારું એ છત્ર હોય. અરે વેણુ, તે કઈ તપસ્યા કરી? વેણુ બોલી, અરે ગોપીજનો, હું તો ભગવાનની દાસી છું. એક વાત તમને કહું ગોપીજનો, હું ભગવાનને પ્રિય છું, કારણ કે હું અંદરથી પોલી છું, ખાલી છું. જે જીવો અંદરથી ખાલી હોય, તૃષ્ણા રહિત, કામના રહિત, લોભ રહિત, મોહ રહિત, એવા જ ભગવત ભક્તો ભગવાનને અતિ પ્રિય છે. ખૂબ જ સુંદર આ વેણુ ગીતની કથા સુખદેવજી ખૂબ સુંદર એનું વર્ણન કર્યું. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ભગવાન 3 પ્રકારે વેણુનાદ કરે. એક દેવ ભોગ્યા, બીજું ભગવદ ભોગ્યા, અને ત્રીજું સર્વ ભોગ્યા. એક વેણુનાદ કે જેના શ્રવણથી દેવતાઓને સુખ પહોંચે. ભગવાનનું એક વેણુનાદ સ્વાંત સુખાય, પોતાના નિજાનંદ માટે. અને ત્રીજું સર્વાભોગ્યા, ચરાચર સૃષ્ટિને આનંદ દેવા માટે. દિવ્ય વેણુ ગીત આગળ પ્રભુના દ્વારા થયેલી એક સુંદર લીલા ચીરહરણ ની કથા કરી.
કુમારિકાઓ 5 વર્ષની શ્રી યમુનાજીમાં સ્નાન કરી રહી છે. ભગવાન એમના ચીરનું હરણ કરીને વૃક્ષ ઉપર ચડી ગયા. 7 વર્ષની પ્રભુની આયુ છે. આગળ યજ્ઞ પત્નીઓ ઉપર પ્રભુએ કૃપા કરી અને હવે આગળ ઇન્દ્રમાન ભંગની લીલા આવે છે. શિગરાજ યાગ, ગોવર્ધન યાગ પરિક્રમા કરવી છે ને કે પછી મોડું થશે? કરવી છે ને, મોડું નહીં થાય ને? હા કે ના? અને એનું વર્ણન કરતા સુખદેવજી કહે છે કે એક દિવસ વ્રજમાં એક મોટો દિવ્ય ઉત્સવની તૈયારીઓ થવા લાગી. ઘર ઘરની અંદર સુંદર સામગ્રીઓ બનવા લાગી. બધા ગ્વાલ બાલ વ્રજ ભક્તો, ગોપીજનો, યશોદા મૈયા અને નંદ બાવા એક મોટા વિરાટ વિશાલ ઉત્સવની તૈયારીઓ કરવા લાગ્યા. કાનાને વિચાર આવ્યો કે આ શેનો ઉત્સવ છે. નંદ બાબા પાસે આવ્યા અને પૂછ્યું, બાબા ये कौन सा उत्सव है? आप सब ब्रज भक्त कौन से उत्सव की तैयारी कर रहे हैं? नंद बाबा बोल्या कि पूरो ब्रज मिलके प्रतिवर्ष इंद्र को याग करे है. अरे बाबा, हमारो देव तो गोवर्धन रानो, हमारे देव तो श्री राज जी हैं, जिनकी तरेटी में हम वास करे हैं, जो हमारी रक्षा करे हैं, जहां हमारी गैयाएं चरवे जाए हैं, जहां वन उपवन विराजमान है, हमारो देव तो शिगराज जी है. हम इंद्र को काहे पूजन करे हैं? पूजन करनो होए तो शिगराज जी को पूजा करो. व्रज भक्तो, नंद बाबा यशोदा मैया जे अन्य आश्रय करता હતા, इंद्रનો આશ્રય કરતા હતા, ભગવાન ના કહેવાથી શ્રી गिरिराजजी નો આશ્રય કરતા થયા. नंद बाबा ने कहो कि श्री गिरिराज जी के उत्सव की तैयारी करो. नंद बाबा बोल्या कि का करनो? अने हवे कानाए कह્યું कि अपने गिरिराज जी को दूध और सामग्री अति प्रिय है. सुंदर 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 अपनी धोरी गैया को दूध और सब ब्रज भक्तन के वहां सुसिद्ध करी भई सामग्री तैयार करो और पहले हम श्री गिरिराज जी को पूजन करेंगे और फिर जहां जहां सु जो ब्रज भक्तन के वहां सु आई भई सामग्री भोग धराएंगे, आनंद उत्सव मनाएंगे. અને હવે શ્રી गिरिराजजीના ઉત્સવની તૈયારીઓ થવા લાગી. દિવસ નક્કી થયો. બધા જ બ્રજ ભક્તો, ગોપીજનો, બાવા, યશોદા મૈયા તૈયાર થયા, લાલા તૈયાર થયા, મોટાઓને આગળ કર્યા. નંદ બાવા, યશોદા મૈયા ગામમાં બ્રજમાં જેટલા પણ વડીલો હતા બધાને આગળ કર્યા, કાનો પાછળ. અને હવે શ્રી गिरिराजजीના પૂજન માટે આગળ વધી રહ્યા છે.
बड़देन को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन आवत मानसी गंगा जल नवाय के पाछे दूध धोरी को नावत बड़देन को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन आवत बखोरी पखार और गजा चर्चित धूप दीप बहु भोग लगावत देवी राम आरती करत है देवी राम आरती करत है ब्रजभामिनी मिली मंगल गावत श्री गोवर्धन पूजन आवत तेरी ग्वाल भाजन भर दे के पीठ थाप सिर पे बंधाव चतुर्भुज प्रभु गिरिधर अभय व्रज चतुर्भुज प्रभु गिरिधर अभय व्रज युग युग राज करो मन भावन श्री गोवर्धन पूजन आवत बड़े नगो आगे द्रे गिरिधर श्री गोवर्धन श्री गोवर्धन श्री गोवर्धन पूजन મોટાઓને આગળ કર્યા માનસી ગંગાનું જળ લીધું દોરી ગાયનું દૂધ લીધું અને ભોગ સામગ્રી લઈને બ્રજ ભક્તો નંદ બાબા યશોદા મૈયા લાલાને આગળ સાથે કરી શ્રી ગિરિરાજજીનું પૂજન કર્યું જે બ્રજ ભક્તો સામગ્રી લઈને આવ્યા હતા વિશાળ ભોગ ધર્યો विनती करी हे गोवर्धन हे श्री गिरिराज जी हमारी सेवा सु आप जो प्रसन्न भय हो तो कृपा करके ये भोग सामग्री आरोग्यो भोग धराव्या छे અને હવે વ્રજ ભક્તોએ કાનાને પૂછ્યું કે ગિરિરાજજી તો ભોગ આરોગે છે હવે આપણે કરવું શું કાનાએ કહ્યું કે ગિરિરાજજી જ્યાં સુધી ભોગ આરોગે ત્યાં સુધી આપણે મુખારવિંદ ઉપર દંડવત કરી શ્રી गिरिराजजीની પરિક્રમા કરીએ કરવી છે ને બધા જ બ્રજ ભક્તો નંદ બાબા યશોદા મૈયા તૈયાર થયા મુખારવિંદ ઉપર આવ્યા અને પછી ભગવદ નામ લેતા લેતા શ્રી गिरिराजजीના નામનું ઉચ્ચારણ કરતા કરતા श्री गिरिराज धरन श्री जी तुम्हारे शरण श्री गिरिराज હવે તાળી વગાડવામાં લોભ ના કરો બધા વગાડો श्री गिरिराज धरन श्री जी तुम्हारे शरण પોતાના નેત્રોને બંધ રાખે માનો આપણે અહીંયા નથી સાક્ષાત શ્રી गिरिराजજીની પરિક્રમા કરી રહ્યા છીએ એવો ભાવ પ્રગટ કરી
आओ साथे संगे मળી સર્વપ્રથમ મુખારવિંદ ઉપર શ્રી ગિરિરાજજીને દંડવત કરીએ। શ્રી મુખારવિંદની સન્મુખ જ શ્રી મહાપ્રભુજીની બેઠકજી છે। બેઠકજીમાં જારીજી અને ચરણસ્પર્શ કરીએ। બેઠકજીની પરિક્રમા કરીએ। આ એ જ સ્થાન છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી દમલાજીની ગોદમાં પોઢેલા હતા। શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં જારી ચરણસ્પર્શ કર્યા અને આપણે આપણી યાત્રાને આગળ વધારી। ओ मेरो तो आधार श्री वल्लभ के चरणार विंद, मेरो तो आधार श्री वल्लभ के चरणार विंद, श्री वल्लभ के चरणार विंद, विठ्ठल के चरणार विंद, वल्लभ के चरणार विंद, विठ्ठल के चरणार। श्री गिरिराज धरन श्री जी तुम्हारे शरण, श्री गिरिराज धरन श्री जी तुम्हारे शरण। દંડોતી શિલા ઉપર દંડવત કર્યા। મુખારવિંદ થી થોડેક આગળ જઈએ ત્યાં દંડવતી શિલા। આ એ જ સ્થાન છે જ્યાંથી ઇન્દ્ર નું માન ભંગ થયો અને દંડવત કરતા કરતા મુખારવિંદ સુધી આવ્યો છે। દંડવતી શિલા ઉપર દંડવત કર્યા। આપણે આપણી યાત્રાને આગળ વધારી। श्री गिरिराज धरन श्री जी तुम्हारे शरण, श्री गिरिराज धरन श्री जी तुम्हारी शरण। આગળ યાત્રા કરતા કરતા ગોવર્ધન ગામ માનસી ગંગામાં સ્નાન કર્યું। શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં જાડી ચરણસ્પર્શ કર્યા, દંડવત કર્યા અને ત્યાંથી આપણે આપણી યાત્રાને આગળ વધારી। हो कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले, कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर। श्री गिरिराज धरन श्री जी तुम्हारी शरण, श्री गिरिराज धरन श्री जी तुम्हारी शरण। આગળ જતા ચકલેશ્વર મહાદેવ, જ્યાં મહાદેવજીનું મંદિર છે। शिवजी कहे जरे ओ वैष्णव मोकू जय श्री कृष्ण करते जाओ। शिवजी ने जय श्री कृष्ण कर्या। आगळ उद्धव कुंड पर स्नान कर्या। त्या बहु मोटी एक गौशाळा छे। गायोने घास खवડાવ્યું, ગાયોની પૂજા કરી અને આપણે આપણી યાત્રાને આગળ વધારી। कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले, कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले। श्री गिरिराज धरन श्री जी तुम्हारी शरण, श्री गिरिराज धरन श्री जी तुम्हारी शरण। परिक्रमा આગળ પહોંચી રાધા કૃષ્ણ કુંડ સ્નાન કર્યા, આચમન કર્યા, પૂજન કર્યું। ત્યાં શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના બેઠકજી છે। અપરસ કરી જારી ચરણસ્પર્શ કર્યા, દંડવત કર્યા અને પરિક્રમાને આગળ વધારી। मेरे माथे को सिंगार श्री वल्लभ के चरणार विंद, माथे को सिंगार श्री वल्लभ के चरणार, श्री वल्लभ के चरणार विंद, विठ्ठल के चरणार विंद, वल्लभ के चरणार विंद, विठ्ठल के चरणार। श्री गिरिराज धरन श्री जी तुम्हारे शरण, श्री गिरिराज धरन श्री जी तुम्हारे शरण। પરિક્રમા કરતા 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 આપણે પહોંચ્યા ચંદ સરોવર। રાસ સ્થલી છે અને ત્યાં થોડી ક્ષણો માટે આપણે રાસ કર્યો। શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના વીરાના બેઠકજી। આ એ જ સ્થાન છે કે જ્યાં 6 માસ સુધી શ્રી ગુસાઈજી બિરાજ્યા છે। વીરાવસ્થામાં સૂરદાસજીનું આ સ્થાન છે। ત્યાં દંડવત કર્યા, જારી ચરણસ્પર્શ કર્યા, ચંદ સરોવરમાં રાસ લીધો। रंग रसिया तारो राहड़ो मानी ने गाम में छेवाड़े बैठा, हे ओला
ગોકુળની ગોપીઓએ તારી હારું તો કામ બધા મેલ્યા હેઠા. હે તુને વડસે તારી જશોદા માત. છોગાડા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરો જોવે તારી વાટ. રંગલો હે રંગલો જામ કાલિંદી ને ઘાટ. છોગાડા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરો જોવે તારી વાટ. રંગલો શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. શ્રી ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ. પરિક્રમા કરતા 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 આપણી યાત્રા પહોંચી દાન ઘાટી, જ્યાં ભગવાને દાન લીલા વ્રજ ભક્તો પાસે દાન માંગ્યું છે. આગળ આન્યોર ગામ, સદુ પાંડેનું ઘર, શ્રી મહાપ્રભુજીની બેઠક, જારી ચરણસ્પર્શ અને દંડવત કરી પરિક્રમાને આગળ વધારી. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર વિંદ. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાર વિંદ. मेरे गले को हार श्री वल्लभ के चरणार विंद. मेरे गले को हार श्री वल्लभ के चरणार. श्री वल्लभ के चरणार विंद. विठल के चरणार विंद. वल्लभ के चरणार विंद. विठल के चरणार. श्री गिरिराज धरण श्री जी तुम्हारी शरण. श्री गिरिराज धरण श्री जी तुम्हारी शरण. પરિક્રમા પહોંચી છે ગોવિંદ કુંડ. શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની બેઠકજી, ત્યાંથી અપ્સરા કુંડ, અને અપ્સરા કુંડથી પરિક્રમા કરતા કરતા આપણે પહોંચ્યા છીએ પૂંછડી કા લોઠા. અરે પૂંછડી પૂંછડી શ્યામ કહા હૈ. જ્યારે રાસોત્સવની અંદર રાસલીલામાં પ્રભુ અંતર ધ્યાન થયા, ત્યારે ગોપીજનો આ જ સ્થાન ઉપર આવ્યા. ત્યાંના દેવ લોઠાજી તેમને પૂછ્યું, પૂંછડી પૂંછડી શ્યામ કહા હૈ. ત્યાં દંડવત કર્યા, જારી ચરણસ્પર્શ કર્યા અને પરિક્રમા આગળ વધી. कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर ले. कुंड कुंड चरणामृत ले अपनो जन्म सफल कर. श्री गिरिराज धरण श्री जी तुम्हारी शरण. श्री गिरिराज धरण श्री जी तुम्हारी शरण. પરિક્રમા કરતા 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 આપણે પૂંછડી કા લોટાને દંડવત કરી ત્યાંથી આગળ પરિક્રમા સુરભી કુંડ, કે જ્યાં 56 ભોગનું સ્થાન છે. યાત્રાઓની અંદર આ સ્થાન ઉપર 56 ભોગ થાય છે. ત્યાં દંડવત કરી સ્નાન કરી ત્યાંથી હવે ધીરે ધીરે આગળ ચાલી છે યાત્રા મુખારવિંદ સુધી. સુરભી કુંડથી આગળ જતા માર્ગમાં ડાબી બાજુ તુલસી ક્યારા આવે છે. એ તુલસી ક્યારામાં તાચરણ શ્રી પુરુષોત્તમ પ્રભુને દંડવત કરી, તાચરણ શ્રી ગોવિંદ પ્રભુને દંડવત કરી આપણે પરિક્રમાને આગળ વધારી. श्री वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी. वल्लभ विठल गिरधारी यमुना जी की बलिहारी. આપણે આપણી યાત્રાને મુખારવિંદ પહોંચાડીએ અને સર્વે મળીને જય ઘોષ કરીએ. ગિરિરાજ ધરણની જય. ગિરિરાજ ધરણની જય. ભગવત કૃપાથી એ લાઈટની રાહ નથી જોવી. આપણે બધા શ્રી મુખારવિંદ ઉપર જ આજે વિરામ કરશું, રાત્રિ વાસ કરશું. આજની યાત્રાને અહીંયા જ વિરામ કરી
કાલ સવારે કથાનું શ્રવણ કરવા માટે વહેલા ભેગા થો. બોલો શ્રી વલ્લભ. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गले में वैजंती माला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल झलकाता नंद के आनंद नंद लाला भ्रमर सी अलक कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारे की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की कनकमय मोर मुकुट विलसे देवता दर्शन को तरसे गगन से सुमन राशि बरसे बजे मुरचंग मृदंग मधुर ग्वालिनी संग अतुल रसि गोप कुमारी के श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भई गंगा कलुष कलिहारिणी गंगा स्मरण ते होत मो गंगा बसी शिव शिष जटाते बीच हरई यद किच चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की चमकती उज्ज्वल तट रेणु रेणु बज रही वृंदावन बेनु चहु दिशी गोपी ग्वाल धेनु धेनु हसत मृदु मंद चांदनी चंद कटत भव खंद पेर सुनु दीन भिखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त जे जन शरण आए अनुसरई रही सोबत श्री गोवर्धन नाथ परम उदार चतुर चिंतामणि राघवधारा जो कृष्ण दास काज सब सरई जो जाने श्री विठलनाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दृढ़ीन चरणन केरो भरोसो दृढ़ीन चरणन केरो श्री वल्लभ नख चंद्र जटाबिन सब जग माज अंधेरो भरोसो दृढ़ीन चरणन केरो साधन और नहीं आकली में जासोत निवेरो सूर्य कहा को तेरो भरोसा दृढ़ीन चरणन केरो दृढ़ीन चरणन केरो भरोसो दृढ़ीन चरणन केरो श्री वल्लभाधीश की जय।